હાય ફ્રેન્ડ્સ, પિઝા, બર્ગર, ગાર્લિક બ્રેડ હવે માત્ર બાળકોની ચોઈસ છે એવું નથી. મોટાઓ પણ હવે ખૂબ મજાથી ખાય છે. આજની આપણી ગાર્લિક બ્રેડની રેસીપી ખૂબ મજેદાર અને મસ્ત છે. માત્ર 15 મિનિટમાં બની જાય છે, એ પણ અવન વગર, ઓછી સામગ્રી સાથે. અને કોઈ પણ જાણીતી રેસ્ટોરન્ટની ગાર્લિક બ્રેડને પણ ટક્કર મારે તેવી. અહીંયા 2 પેકેટ મેં ગાર્લિક બ્રેડના લીધા છે. એમાંથી એક પેકેટમાંથી હું બનાવવાની છું, જે માપ સાથે આપણે બનવાની છે એ. હવે અહીંયા ગેસ ઓન કરીને કઢાઈ ગરમ કરવા મૂકવાની છે. તેમાં 3 ટેબલ સ્પૂન તેલ લઈશું. અને અહીંયા મેં ગાર્લિક ફ્લેવરની ગાર્લિક બ્રેડ લીધી છે, એટલે 7-8 કળી લસણ લીધું છે. તમે સિમ્પલ બ્રેડ લેતા હોય તો લસણ વધારે લેવાનું. સિમ્પલ બ્રેડ પણ લઈ શકાય છે. અને લસણને આ રીતે એકદમ બ્રાઉન સાંતળી લેવાનું છે. સાંતળાયા પછી ગેસની ફ્લેમ બંધ કરી અને કઢાઈને નીચે ઉતારી અને આ રીતે સ્પૂનથી પ્રેસ કરી લેવાનું છે લસણને. જો પ્રેસ થઈ ગયું છે. હવે એને સાઈડ કરી લઈશું ઠંડુ થવા માટે. એક બાઉલમાં 100 ગ્રામ જેટલું સોલ્ટેડ બટર લઈશું. તેની અંદર આપણે 2 ટીસ્પૂન મિક્સ હર્બ લઈએ. અહીંયા તમે ઇટાલિયન કોઈ પણ હર્બ્સ લઈ શકો છો, જેમ કે ઓરેગાનો. 1 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ લઈએ. 1 ટીસ્પૂન પેરી પેરી મસાલા. ટેસ્ટ અકોર્ડિંગ મીઠું લઈશું. અહીંયા ગાર્લિક બ્રેડ મેં બ્રેડ લીધી છે એ મીઠું હોય જ છે, એટલે આપણે 1/4 ટીસ્પૂન જેટલું મીઠું લીધું અને 1 કપ જેટલા ફ્રેશ લીલા ધાણા. હવે આપણે જે લસણ સાંતળ્યું છે તેલમાં, એ ઠંડુ થઈ ગયું છે. આમાં એડ કરી લેવાનું છે બધું જ. સારી રીતે મિક્સ કરી લઈશું. એકદમ મિક્સ થઈ જાય એટલે આપણે સાઈડ કરી લઈશું. એકદમ ટેસ્ટી એવું આ મિશ્રણ તૈયાર થાય છે. જો આ રીતનું રહેશે. અને અહીંયા બ્રેડ મેં લીધી છે. બ્રેડ અહીંયા ગાર્લિક ફ્લેવરવાળી છે. તમે હોટડોગ પિઝાની બ્રેડ આવે છે એ પણ લઈ શકો છો, અથવા પ્લેન બ્રેડ પણ લઈ શકો છો. હવે તવા ઉપર અહીંયા થોડું બટર મૂકી અને આ રીતે સ્પ્રેડ કરી લેવાનું છે. અને જેટલી સમાય એટલી બ્રેડને શેકી લેવાની છે સ્લો ફ્લેમ ઉપર. હલકી બ્રાઉન કરી લેવાની છે. બ્રેડ અહીંયા શેકાઈ રહી છે અને હલકી બ્રાઉન થઈ ગઈ છે. હવે ઉતારી લઈશું. હવે જે આ શેકાયેલો ભાગ છે એ ઉપર રહેશે અને શેક્યા વગરની નીચે રહેશે. શેકાયેલા ભાગ ઉપર આપણે જે સ્પ્રેડ બનાવ્યું છે એ સ્પ્રેડ કરવાનું છે. 1 થી 1.5 ટેબલ સ્પૂન જેટલું સ્પ્રેડ લઈ અને આ રીતે સ્પ્રેડ કરી લેવાનું છે. બધી જ બ્રેડ સ્પ્રેડ થઈ ગઈ છે. હવે તેની ઉપર મોઝરેલા ચીઝ ગ્રેટ કરી લેવાનું છે. ચીઝ તમને જેટલું ગમે એટલું તમે ગ્રેટ કરી શકો છો. બધું જ બ્રેડ ઉપર ચીઝને ગ્રેટ કરી લીધું છે. હવે તવા ઉપર થોડું બટર મૂકી અને બ્રેડને શેકી લેવાની છે. સ્લો ફ્લેમ ઉપર શેકતા જઈશું. જેટલી સમાય એટલી રાખી દેવાની છે. તવા ઉપર જે ઢાંકણ આવે એ તમારે ઉપર રાખવાનું છે. અહીંયા મારી પાસે ઇડલી સ્ટેન્ડનું ઢાંકણ છે, મોટી સાઇઝનું, એ હું ઢાંકી રહી છું. એટલે સારી રીતે બધી જ બ્રેડ ઉપર ચીઝ જે છે એ મેલ્ટ થાય અને બ્રેડ પણ સારી રીતે શેકાય. નીચે બળી ના જાય એનું ધ્યાન રાખવાનું છે. સ્લો ફ્લેમ ઉપર શેકી લીધી છે. હવે ઉતારી લઈશું. જો તો આપણી ગાર્લિક બ્રેડ તૈયાર થઈ ગઈ છે. એને માયોનીઝ અને ટોમેટો કેચઅપ સાથે મેં સર્વ કરી છે. એકદમ ટેસ્ટી અને મજેદાર રેસીપી છે અને 15 મિનિટમાં બની ગઈ છે. તમે જરૂર ટ્રાય કરજો. ફ્રેન્ડ્સ, રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને દોસ્તોમાં જરૂર શેર કરતા રહેજો. બાય બાય. સી યુ નેક્સ્ટ ટાઈમ. હેપી કુકિંગ.